અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે શાંતિ અને સુરક્ષાના સંદેશ સાથે શહેર પોલીસ દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી। શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પ્રેમ દરવાજા ખાતેથી પોલીસ જવાનોની એકતા બાઇક રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। રેલીમાં પોલીસના વિવિધ વિભાગોના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે શહેરના તમામ નાગરિકોના સહયોગથી શાંતિ, સુરક્ષા અને એકતાનું વાતાવરણ વધુ મજબૂત બનશે। 16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીના રથયાત્રા છે। એના જ અનુસંધાનમાં છેલ્લા ઘણા દિવસોથી આપણા અમદાવાદ શહેર પોલીસ દ્વારા જો શહેરમાં શાંતિ જળવાય, કોમી એકતા જળવાય એના મેસેજ સાથે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। આમાં કોમી એકતાના અમારા એક તો આશય છે જો સાથોસાથ ભગવાન જગન્નાથજીને અમારા અમદાવાદીઓના સાયબર ક્રાઇમથી બચાવે, નાર્કોટિક દૂષણથી બચાવે, આ બી એક મેસેજ સાથે સાથે છે જો અને અહીંયા જેટલા બી રૂટ ઉપર આવતા જો શાંતિ સમિતિના મેમ્બર્સ હોય કે બીજા અમારા લોકો હોય છે જો એના બી ખૂબ સારા સહકાર તમામ દિવસો અમે મળી રહ્યા છે જો અને આજ પણ જો આ એક આશય જો અમે લોકો નીકળ્યા છીએ જો અને ઉમ્મીદ રાખીએ છીએ કે આપણે 16 તારીખના રથયાત્રા જ્યારે નીકળશે આ બધા જેટલા બી લોકો અમારા સાથે સહભાગી થયા છે એના બી આભાર માનું છું। સાથોસાથ એકબીજા સાથે મળીને સારી રીતે યાત્રા પસાર કરીશ એવી અમે લોકો આશા બી છે।